આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો આજે આપણે આંગણવાડી પગાર વધારાને લઈને વાત કરીશું. 2025 અને 12મો મહિનો એનો આ જે મિત્રો છેલ્લી તારીખ અને છેલ્લો દિવસ, કાલથી મિત્રો નવું વર્ષ બેસે છે એટલે કે 2026. તો મિત્રો 2025ની અંદર છેલ્લા 5 દિવસની અંદર છે 3 થી 4 જાહેરાત કરેલી છે આંગણવાડી પગાર વધારાને લઈને. એમાંથી અમુક જાહેરાત ખોટી પણ છે, કઈ જાહેરાત ખોટી છે પણ હું તમને જણાવીશ આ વિડીયોની અંદર. અને મિત્રો તમારો પગાર છે કેટલો વધશે પણ હું તમને જણાવીશ, કારણ કે ઘણા એમ કહે છે કે ભાઈ 30,000 રૂપિયા પગાર મળશે આંગણવાડીના મહિલાઓને. તો ભાઈ એ વસ્તુ શું છે એ બધું હું તમને સમજાવું છું આ વિડીયોને. તો ફટાફટ વિડીયોને એક લાઈક કરી દેજો. એ પહેલા જો હજુ તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે આંગણવાડી પગાર વધારાને લઈને જે પણ નાના મોટા અપડેટ આવે અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહે. કારણ કે ભાઈ અહીંયા આંગણવાડીનો પગાર વધારાનો અત્યારે હાલ ફિક્સ ફાઇનલ મિત્રો જો વાત કરીએ તો 6 થી 7 મહિના થઈ ગયા છે એની જાહેરાત થઈને. આ બધી વાત આપણે આગળ કરીશું મિત્રો હમણાં. તો મિત્રો આપણે ઓલમોસ્ટ આ વિડીયોની અંદર પગાર વધારા વિશે વાત કરીશું. એના પહેલા મિત્રો મારે તમને જણાવ્યું ભાઈ 21 તારીખથી લઈ મિત્રો 21 તારીખથી લઈને 23 તારીખની વચ્ચે મિત્રો એક એવી જાહેરાત છે સામે આવેલી હતી અને એમાં એમ કીધું હતું કે ભાઈ 30,000 રૂપિયા છે હવે આંગણવાડીની મહિલાઓને પગાર આપવામાં આવશે. 24,800 વાળી જે વાત થઈ હતી મિત્રો એ વાત ઉપર ઓલમોસ્ટ મેં માહિતી પણ આપેલી છે કે ભાઈ 24,800 રૂપિયા અને 20,300 રૂપિયા ભાઈ જે પણ વાત થઈ હતી એની જગ્યાએ હવે કેટલો 30,000 રૂપિયા છે પગાર આપવામાં આવશે. પરંતુ એ ભાઈ પરિપત્ર છે એ આપ્યો હતો અને એમાં એમ કીધું હતું કેટલો પગાર મળવો જોઈએ, પરંતુ એના ઉપર છે કંઈ ફાઇનલ નિર્ણય નથી લઈ લીધો કે ભાઈ 30,000 રૂપિયા તમને આપવામાં આવશે. એટલે તમારે એમ નથી વિચારવાનું કે 30,000 મળશે, એના ઉપર કંઈ પણ ફાઇનલ નિર્ણય છે આવ્યો નથી. તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખી લેજો. આંગણવાડી પગાર વધારાની અંદર આ એક મહત્વની બાબત છે કે ભાઈ 30,000 રૂપિયાનું કીધું છે એટલે એ વાત મિત્રો આખી ખોટી છે. એટલે કોઈ એવું નહીં વિચારવાનું કે ભાઈ એટલો એટલો પગાર મળશે. બાકી તમને 24,500, 24,800 ને 20,300 છે ફાઇનલ આપવામાં આવશે મિત્રો. એક 2025 થી છે મિત્રો, સોરી મિત્રો, એક 2026 થી. એના ઉપર મિત્રો એમ કહે છે કે ઓફિશિયલી હાઈકોર્ટ દ્વારા મિત્રો હવે નવી સુનાવણી થવાની છે હમણાં આવનારા સમયની અંદર. ક્યારે થશે એનું મિત્રો કોઈ ફાઇનલ ડેટ નથી કીધી. હાઈકોર્ટ દ્વારા છે ઓફિશિયલી સુનાવણી થશે. હવે ઘણા એમ કહે કે નહીં ભાઈ ઓફિશિયલી સુનાવણી થઈ ગઈ તો એ સુનાવણીને 6-7 મહિના થઈ ગયા છે તો હજુ પણ છે કોઈને પણ પગાર નથી આપવામાં આવેલો. એટલે ભાઈ ઓફિશિયલી જાહેરાતમાં એ પ્રમાણે જ કીધેલું છે કે હાઈકોર્ટ દ્વારા ઓફિશિયલી જ્યારે પણ જાહેરાત થશે અહીંયા જે પણ સંસદમાં જે બધી વાત રાખેલી હતી એના પછી મિત્રો કહેવામાં આવેલું છે કે હાઈકોર્ટ દ્વારા ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે કે એને જે પ્રમાણે નિર્ણય લેવાનો છે એ નિર્ણયને માન્ય રાખવામાં આવશે. એટલે મિત્રો હજુ સુધી છે એમ નથી વિચારી લેવાનું કે જાન્યુઆરી માસમાં પણ, કારણ કે જાન્યુઆરી માસમાં મિત્રો જો હાઈકોર્ટ દ્વારા કઈ એ પ્રમાણનો નિર્ણય લેવાય તો આગળના સમયમાં તમારો પગાર વધારો થઈ શકે. એટલે તમે ક્યાંય એમ સાંભળેલો હોય કે ભાઈ જાન્યુઆરી માસમાંથી થઈ જશે તો મિત્રો એના વાત ઉપર ફાઇનલ નથી હું કહેતો ભાઈ જાન્યુઆરી માસમાંથી થઈ જાય. કારણ કે જો હાઈકોર્ટ જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી કે માર્ચનું કહે તો એ પ્રમાણે અલગ મિત્રો ચાલશે. બાકી મોસ્ટ ઓફલી જાન્યુઆરીમાંથી મિત્રો કરી દેવાનું કીધું છે. અને બીજી એક વાત કે ભાઈ આ તમારો પગાર વધારો છે તો મિત્રો પગાર વધારાની સાથે છે મિત્રો બીજી 11 થી લઈને 12 શરતો છે. એ શરતો પણ મિત્રો લાગુ કરવાના છે. અને એમાં શું શું છે એના ઉપર મિત્રો આજથી લગભગ 2 થી લઈ અથવા 2 થી મિત્રો 2-3 વીક પહેલા જ મિત્રો મેં એક વિડીયો બનાવેલો હતો. કઈ કઈ 12 શરતો છે એ શરતો પગાર વધારાની સાથે જ મિત્રો લાગુ છે કરી દેવામાં આવશે. એટલે આ વાતનું પણ ધ્યાન રાખજો. એટલે મિત્રો પગાર વધારામાં વિલંબ થાય છે એ પ્રમાણે પણ માહિતી આવેલી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ખાસ કરી આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડો.